સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયમ ચંદ્રકલાવતંસમ ભક્તિ પ્રદાનાય કૃપાવતીર્ણમ તમ સોમનાથમ શરણમ પ્રપદ્યે. એક મંદિર જે 17 વાર ધ્વસ્ત થયું, ત્યાંના પવિત્ર આંગણને લોહી લુહાણ કરાયું, શિવલિંગને તોડવામાં આવ્યું અને અનેક વાર લૂંટવામાં આવ્યું. ગઝની, ખિલજી અને ઔરંગઝેબ સુધીના દુરાચાર, અતિચાર અને પ્રહારો પણ જોયા, છતાં પણ અડીખમ, અનોખું અને શ્રદ્ધાથી પરિપૂર્ણ એવું 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. આજે સોમનાથને 1000 વર્ષ થયા, જેને આપણે સોમનાથ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવીએ છીએ. પરંતુ સોમનાથને જાણવું એટલે માત્ર ઇતિહાસને જાણવું નહીં, પરંતુ આપણી સંસ્કૃતિને જાણવું. હું જાહ્નવી પંડ્યા, સ્પોટલાઇટમાં ચાલો જાણીએ આજે સોમનાથની ગાથા. સાહસ, સંસ્કૃતિ અને સંઘર્ષથી પરિપૂર્ણ એવું સોમનાથ મંદિર. આ મંદિરનો ઉલ્લેખ શિવપુરાણ, સ્કંદ પુરાણ અને મહાભારતમાં જ છે. સોમ એટલે ચંદ્રદેવે સ્વયં આ શિવલિંગની સ્થાપના કરી હતી. પુરાણમાં ઉલ્લેખ છે કે દક્ષ પ્રજાપતિના શ્રાપને લઈને ચંદ્રદેવને ક્ષયરોગ થયો, જેને કારણે તેમની કાંતિ લુપ્ત થઈ ગઈ. ચંદ્રદેવ પ્રભાસ ક્ષેત્રમાં શિવજીની તપસ્યા કરવા ગયા. શિવજી પ્રસન્ન થયા અને વરદાન સ્વરૂપે ચંદ્રદેવને એમની કાંતિ પાછી મળી. ચંદ્રદેવે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિવલિંગની સ્થાપના કરી અને નામ સોમનાથ. સોમ એટલે ચંદ્ર, ચંદ્રનો નાથ, ચંદ્રનો સ્વામી એટલે સોમનાથ. હિરણ કપિલા અને પૌરાણિક સરસ્વતી નદીનો સંગમ આ સમુદ્રમાં થાય છે. તટે ઉભેલું આ ભવ્ય સોમનાથ ઘણી ખાસિયત ધરાવે છે. મહાકવિ કાલિદાસે તો તીર્થનો મુગુટ એટલે સોમનાથ કહ્યું છે. પરંતુ આજનું આ સોમનાથ ઇતિહાસમાં ઘણા બધા પ્રહારો અને અત્યાચારથી ઘેરાયેલું હતું. મોહમ્મદ ગઝનીનો પ્રથમ સોમનાથ પર પ્રહાર. ઈસવીસન 1026નો દિવસ જ્યારે મોહમ્મદ ગઝનીને ખબર પડે છે સોમનાથની ભવ્યતા વિશે, આસ્થા અને ધન સંપદાથી પૂર્ણ આ મંદિરને ધ્વસ્ત એટલે ગઝની માટે ભારતનું મનોબળ તોડવા સમાન હતું. હજારો સૈનિક સાથે જ્યારે આ શિવ મંદિર શિવ ભક્તિમાં તલ્લીન હતું, ત્યારે આશરે 50,000 જેટલા ભક્તો અને પૂજારી સહિત આ સેના એમની પર આક્રમણ કરે છે. પવિત્ર આંગણને લોહી લુહાણ કરી નાખે છે. એટલું જ નહીં, પરંતુ સોમનાથનો ધન સંપત્તિથી પરિપૂર્ણ એક ખજાનો પણ લૂંટવામાં આવે છે. એ સમયના 20 લાખ દિનાર એટલે આશરે આજના 100 કરોડથી પણ વધારે સંપત્તિ લૂંટવામાં આવે છે. મંદિરની દિવાલ તોડવામાં આવે છે, શિવલિંગના ટુકડા કરવામાં આવે છે અને ગઝની શિવલિંગના ટુકડાને પોતાના મસ્જિદના પગથિયામાં લગાવે છે. પરંતુ જ્યાં વિનાશ થયો ત્યાં જ ફરી સર્જન. ભીમદેવ પ્રથમ અને માળવાના સમ્રાટ ભોજે સંકલ્પ લીધો પુનઃનિર્માણનો. પુનઃનિર્માણ બાદ વધારે ભવ્યતાથી સુસજ્જિત થયું સોમનાથ. 1170માં કુમારપાળ દ્વારા ફરી જીર્ણોદ્ધાર. પરંતુ કદાચ વારે વારે તૂટવું અને પહેલા કરતાં વધારે ભવ્યતાથી ઊભું થવું સોમનાથના ઇતિહાસમાં જ હતું. 1299માં અલાઉદ્દીન ખિલજી દ્વારા ફરી મંદિર પર હુમલો, ફરી શિવલિંગ તોડાયું, ફરી ભારતની આત્મા પર એક ઘાવ. 1308માં મહિપાલ પ્રથમે ફરી જીર્ણોદ્ધાર. 1355માં ઝફર ખાને ફરી મંદિર ધ્વસ્ત કર્યું. 1451માં મોહમ્મદ બેગડાએ ફરી આ પવિત્ર આંગણને અપવિત્રિત કર્યું. પરંતુ સૌથી ક્રૂર આક્રમણ હતું 1669માં ઔરંગઝેબનું. ઔરંગઝેબે એક ફરમાન બહાર પાડ્યું કે ભારતમાં જેટલા પણ પ્રમુખ તીર્થ સ્થાન છે તે બધાને નષ્ટ કરવામાં આવે, જેમાં મુકાબલાનો સામનો ફરી સોમનાથે પણ કરવો પડ્યો. અને માત્ર સોમનાથ નહીં, પરંતુ મથુરાનું કેશવદેવ મંદિર, અયોધ્યા, ઉજ્જૈન, કાશી વિશ્વનાથ મંદિર જેવા કેટલાય પ્રમુખ સ્થાનોને તોડવામાં આવ્યા. આ પ્રમુખ સ્થાન, આ તીર્થ સ્થાનના ટુકડાને ઔરંગઝેબે પોતાના મહેલમાં અને પોતાના મસ્જિદમાં લગાવ્યા, જેથી તે હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિને હજી વધારે બદનામ કરી શકે. આ મુકાબલાનો ઉદ્દેશ્ય ભારતની સાંસ્કૃતિક આત્માને ખલેલ પહોંચાડવાની એક રણનીતિ હતી. ઔરંગઝેબે તીર્થ સ્થાન તો નષ્ટ કર્યા, પરંતુ સોમનાથની આત્મા અને ભવ્યતાને તોડી ન શક્યો. 1783માં લોકમાતા અહિલ્યાબાઈ દ્વારા ફરીથી મંદિરનું જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું. 19મી સદીમાં સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી, બાળ ગંગાધર તિલક દ્વારા ફરી મંદિર અને સાંસ્કૃતિક સ્થળના ગૌરવ માટે પુનઃનિર્માણની નીંવ મુકાઈ. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે સરદાર પટેલ દ્વારા ભારતની સ્વતંત્રતા સાથે ભારતની સંસ્કૃતિ માટેનું પણ પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો. સરદાર પટેલે સંકલ્પ કર્યો કે આ મંદિરની ભવ્યતા ફરી ઉજાગર થશે. અમુક લોકો તો એ સમયે પણ હિન્દુ રિવાઇલિઝમ કરીને આનો વિરોધ કરતા, પરંતુ સરકાર નહીં, જનતા દ્વારા આ પુનઃનિર્માણ કરવામાં આવ્યું. કનૈયાલાલ મુનશીના કહેલા શબ્દ ચોક્કસ જ યાદ આવે, જો સરદાર ના હોત તો આપણી આંખ મંદિરના પુનઃનિર્માણને જોઈ ન શકી હોત. તે સમયની સરકારે સાથ ન આપ્યો,
પરંતુ જનમનના સહયોગથી સરદાર પટેલ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું સોમનાથ ટ્રસ્ટ. 1950માં મંદિરના પુનઃનિર્માણની નીંવ મુકાઈ. 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એમના શબ્દ હતા કે ઇતિહાસ हमें नहीं सिखाता कि हम हर बार कैसे मिटे, बल्कि यह सिखाता है कि हम कैसे हर बार उठे. આસ્થાનું શિખર, મનની શાંતિનું સ્થાન સોમનાથને હજારો વર્ષોની માર પણ હટાવી ન શકે. મંદિરમાં બનાવેલું ચિહ્ન આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ, જે દર્શાવે છે કે સોમનાથની દક્ષિણ દિશા સુધી કોઈ જમીન નથી. ભારતની સીમાનો અંતિમ છેડો છે, પરંતુ આ જ છેડાથી ભારતીય સંસ્કૃતિનો ઉજાગર અને સોમનાથની શ્રદ્ધા આસ્થાનો અનંત મહિમા શરૂ થાય છે. જ્યારે જ્યારે વિશ્વનું પુનઃનિર્માણ થશે ત્યારે શરૂઆત સોમનાથ મંદિરથી જ થશે અને બ્રહ્મા તે સમયે સોમનાથનું નામ પ્રાણનાથ રાખશે. આ એ જ જગ્યા છે જ્યાં શ્રી કૃષ્ણ નિજધામ તીર્થ ભાલકા તીર્થ આવેલું છે. એટલે જાણે ત્રિવેણી સંગમ સાથે હરિને હરનું મિલન પણ અહીં થાય છે. એ સિવાય સમુદ્રના તટ પર એક એવી જગ્યા આવેલી છે કે ત્યાંના શિવલિંગ પર સમુદ્રની લહેરો જાણે સતત શિવલિંગ પર અભિષેક કરી રહી હોય તેવું લાગે છે. એ જગ્યા એટલે બાણગંગા. સોમનાથ આજે પણ પહેલા કરતાં વધારે ભવ્ય, જીવંત અને અડીખમ છે. સોમનાથ માત્ર એક મંદિર નહીં, પરંતુ ભારતની આત્મા અને કરોડો લોકોની આસ્થાથી જોડાયેલું છે. સોમનાથ મંદિર એ ભારતના દરેક ભક્તો માટે પ્રસાદ છે. પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. આ એ જ મંદિર છે જે આપણને હારીને, થાકીને, તૂટીને, અનેક પ્રહારોનો સામનો કરીને પણ ફરી વધારે ભવ્યતાથી અડીખમ ઊભી રહેવાની શક્તિ અને મક્કમતા આપે છે. ઇતિહાસમાં જેટલા પણ અત્યાચાર થયા, જેટલા પણ પ્રહાર થયા, એનાથી વધારે ભવ્યતાથી આ મંદિર સમુદ્ર તટે આજે અડીખમ ઊભું છે. ઘૂઘવતા દરિયા કિનારે આવેલું સોમનાથ આસ્થા, શ્રદ્ધા અને મક્કમતાનું પ્રતીક છે. જય સોમનાથ.